જે આજે ચૈત્ર વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે અને શું કહેશો તમે? આ દુઃખદ જે પણ આજે ન્યાય આવ્યો છે દુઃખદ ન્યાય આવ્યો છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૈતરભાઈને વારંવાર જેલમાં નાખવાનું કાવતરું કરી રહી છે અને એના જ ભાગરૂપે આજે જે આ ન્યાય મળ્યો છે એના અમને લોકોને ચોક્કસથી હજી પણ ન્યાયિક તંત્ર પર હજી પણ ભરોસો છે કે આગામી અમે ઉપલી કોર્ટમાં જઈશું, ત્યાંથી અમને ન્યાય મળશે. પણ હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે નર્મદા જિલ્લાની અને આદિવાસી સમાજના અને અન્ય સમાજના માટે ચૈતરભાઈ વારંવાર અવાજો ઉઠાવે છે. અવાજો દબાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી એના સત્તાનો દુરુપયોગ કરીને કરી રહી છે. આગામી દિવસોની અંદર અમને ન્યાયિક તંત્ર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે ન્યાય મળશે. પણ આમાં પોલીસ, જે નર્મદા જિલ્લા પોલીસ છે, એ પણ એટલી જ ગુનેગાર છે અને એટલી જ આની અંદર સંડોવાયેલી છે કે ભાઈ ચૈતરભાઈને ખોટી રીતે જેલની અંદર કેવી રીતે રખાય એવા સતત પ્રયત્ન આ નર્મદા જિલ્લા પોલીસ પણ વારંવાર કરતી આવી છે. આપનું નામ? અર્જુનભાઈ કપ્તાન, આમ આદમી પાર્ટી. હાલ તો આજનો જે ચુકાદો છે એ જોતાં અમને એવું લાગી રહ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક ષડયંત્રનો એક ભાગ છે. હજી માત્ર એક જ દિવસ થયો છે કે ગઈકાલે જ જિલ્લા પંચાયતની તમામ સમિતિઓના અધ્યક્ષની નિમણૂક થઈ છે અને હાલ નર્મદા જિલ્લા પંચાયતનો વહીવટ આજે ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી જતો રહ્યો છે અને તેની કિન્નાખોરીને તેના ષડયંત્રના ભાગ રૂપે જ આજે ચૈતરભાઈના આજે જે આ ચુકાદો આવ્યો છે તે તો અમને ક્યાંક ને ક્યાંક શંકા છે, કારણ કે આ કેસ તો 2023નો કેસ છે અને નવેમ્બરમાં, અને 26માં તો એનો આજે જજમેન્ટ આપી દીધો. સાહેબ, અમે આ કોર્ટોમાં ઘણા લાંબા સમયથી આવીએ છીએ. લોકો જવાનીમાં કેસ કરે છે ને બુઢાપો આવી જાય છે. કાળા વાળ હોય ત્યારે અહીંયા કેસ ન્યાય માંગવા આવે છે. સફેદ વાળ થઈ જાય ને ત્યાં સુધી પગના ચપ્પલ ઘસાઈ જાય ત્યાં સુધી અહીંયા કોર્ટમાં આવે છે, છતાં પણ એમને ન્યાય મળતો નથી. તો આ હું સ્પેશિયલ કેસ હતો ચૈતરભાઈ વસાવાનો કે જેમને આટલી જલ્દી હજુ 2023નો 26માં તો જજમેન્ટ આપી. એટલે અમને તો ક્યાંક ને ક્યાંક એ જ છે કે આ સત્તાધારી પક્ષના પેટમાં તેલ રેડાયું છે અને એને બદલાની ને કિન્નાખોરીની ભાવના રાખીને જ આજે ચૈતરભાઈ અને એમની ફેમિલીને, ચૈતરભાઈની સાથે સાથે આમ સાઈડમાં એમના ફેમિલીને પણ એટલી સજા કરી છે. આજે તમે જોયું હશે, થોડા દિવસ પહેલાં જ છોટાઉદેપુરના સાંસદ એ જાહેરમાં હથિયાર લઈને, તમંચા લઈને, કારતૂસનો બેલ્ટ પહેરી અને જાહેરમાં એ જુલુસ કાઢવાને વરઘોડો કાઢવા નીકળ્યા હતા. ત્યારે શું આ પ્રશાસન તંત્રને સેમ કાયદો સેમ ગુનો લાગુ નથી પડતો? માત્ર ચૈતરભાઈને જ લાગુ પડે છે? શું સત્તાધારી પક્ષના બધા નેતાઓને આવા બધા કાયદા લાગુ નથી પડતા? માત્ર વિરોધ પક્ષને જ લાગુ પડે છે એવું કેમ? શું બે કાયદા ચાલે છે? અહીંયા બે બંધારણ લાગુ થયા છે. આજની ઘટના પરથી આ જાહેર જનતાને અમે કહ્યું કે આ વિચારજો તમે જે કંઈ પણ થઈ રહ્યું છે, કારણ કે ગુજરાતમાં હાલમાં જ અત્યારે ઘણા બધા મુદ્દાઓ પર ઘણા બધા નર્મદા જિલ્લાનું વાતાવરણ હજી અમને માંડ એક અઠવાડિયું પણ નથી થયું, એટલા બધા મુદ્દાઓ ચગ્યા હતા. તો કેમ એ બધા મુદ્દાઓ પર લોકો ભૂલી ના જાય કે એ પણ ઘણી બધી વસ્તુઓ ચગેલી છે? તો આ જાહેર જનતાને અમે મેસેજ આપવા માંગીએ છીએ કે થોડું એના પર પણ એનાલિસિસ કરજો, વિચાર વિમર્શ કરજો, એટલે આપને ખ્યાલ આવશે કે શું ચાલી રહ્યું છે ને શું થઈ રહ્યું છે. ચેતરભાઈ પર જે વન વિભાગ કર્મચારીનું જે ખોટું કેસ કરવામાં આવ્યું હતું, આજે એનું એક રિઝલ્ટ જજમેન્ટ હતું. અમને ખબર પડી કે ચેતરભાઈને ખોટી રીતે ખોટા જજમેન્ટમાં 7 વર્ષની સજા આપી. ચેતરભાઈ એક આદિવાસી સમાજના નેતા છે જે જંગલ અને જમીન માટે હંમેશા લડત આપે છે અને યુવા ચહેરો છે અને એક ઉદ્દેશથી અમારા આદિવાસી સમાજને બચાવવા નીકળેલા છે. પણ આ ભાજપ સરકાર જે આદિવાસી વિરોધી પાર્ટી છે એ જંગલ અને જમીન જે લેવા માંગે છે અને એમને ચેતરભાઈ નડે છે એટલે એમના સામે એક મોટું ષડયંત્ર રચ્યું છે અને કેવી રીતે આગળ હવે ચેતરભાઈને હેરાન કરે અને ખોટી રીતે કેસીસ કરીને જેલમાં મૂકે તો એમનો રસ્તો સાફ થાય. પણ આ ભાજપ સરકારને હું કહેવા માગું છું, તમે ચેતરભાઈને જેટલું પણ દબાવશો એ દબે નહીં. એક મજબૂત નેતા છે અને અમે પણ એમના કાર્યકર્તા છે અને ચેતરભાઈ માટે લડીશું. એવું હશે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ જવા તૈયાર છે અને જનતા પણ રોડ પર ઉતરીને ન્યાયની માંગણી ચોક્કસથી કરશે. આપનું નામ? રાધિકા રાઠવા, પ્રેસિડેન્ટ છોટાઉદેપુર જિલ્લા.